શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દિવ્ય ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. સમર્થ સદગુરુ શ્રી રંગ અવધૂત સ્વામીનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. મન સંસારનું ધ્યાન કરીને બગડે છે અને સંસારનું ધ્યાન છોડે તો જ શુદ્ધ થાય. જેમનું તમામ આચરણ એ ઉપદેશાત્મક છે, એમનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય. એમનું ધ્યાન કરવા માટેની સૌથી સરળ પદ્ધતિનું નામ છે એમની લીલાઓનું સમાલોચન. લીલાઓ ગાઈએ, સાંભળીએ, વાતચીત કરીએ. આ ચિત્ત શુદ્ધિ માટેનું અદ્ભુત સાધન છે. એમણે જે પણ કંઈક કર્યું જીવન દરમિયાન એમના ભક્તોના કૃપાથી આપણા સુધી પ્રાપ્ત થયું છે અને એ બધું આપણે મમળાઈએ તો અનાયાસે આપણામાં સુધારો થાય છે. આ દરમિયાન આપણે જે એમની લીલાઓ બધી જોઈ રહ્યા છીએ, અનાયાસે આપણે સંસાર ભૂલાય છે અને મન સંસારને ભૂલીને એ સમયમાં 1898થી 1968 સુધીના સમયમાં જતું રહેશે. ઉઘાડી આંખે એ બધી લીલાઓ દેખાય છે અને મન શુદ્ધ થાય છે. મન જેમ જેમ શુદ્ધ થતું જાય ને એમ પછીથી કશું બગડેલું સંસારમાં લાગતું જ નથી. મન જેમ જેમ શુદ્ધ થતું જાય ને એમ ભગવાનના સ્વરૂપમાં પ્રેમ જાગવા જ માંડે છે. મન શુદ્ધ થતું જાય ને એમ ભક્તિમાં આનંદ આવવા માંડે છે. મન મેલું છે એટલે સંસારમાં રમે છે. સંસારના ખોટા સુખો મીઠા લાગે છે. સંસારના ફાલતુ દુઃખો હચમચાઈ જાય છે, કારણ કે મન મેલું છે. એમની આ પારાયણના માધ્યમથી આપણે જે આ અવધૂતી ગંગામાં સ્નાન કરી રહ્યા છે, આ માનસી સ્નાન છે. શારીરિક સ્નાન તો આપણે બહુ વાર કર્યું. ગંગાજીમાં નાહ્યા, નર્મદાજીમાં નાહ્યા, ઘરમાં નાહીએ છીએ, પણ એનાથી મન શુદ્ધ થતું નથી. મનને શુદ્ધ કરવું હોય તો આવું અવધૂતી ગંગામાં સ્નાન કરવું જ ફરજિયાત છે. બીજો કોઈ જ ઉપાય નથી એના માટે. અને મન એક જ વખત ભગવાને જે આપી દીધું પછી એની અદલા બદલી થતી નથી. એક વ્યક્તિનું મન બીજાને આપી શકાતું નથી અને એ મન જન્મો જન્મ સુધી આપણી સાથે રહેશે. વિચાર કરો, એક જ વસ્તુ છે અને એને બરાબર હાચવવાની છે જન્મો જન્મ સુધી. અને એ જ મન શુદ્ધ ના થાય ત્યાં સુધી આપણને સંસારમાં બાંધે છે. એ શુદ્ધ થાય એટલે ભગવાનના ચરણે લઈ જાય છે. એની પાસે બહુ શક્તિ છે મનની પાસે, પણ એ શક્તિનો સદુપયોગ કરવા માટે એને ચોખ્ખું કરવું પડે. મેલું છે ત્યાં સુધી બહુ કામનું નથી. એ મન શુદ્ધ થાય એટલે પછીથી ભગવાનના સ્વરૂપમાં મળી જાય છે. પછી જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ મળે છે. પણ જ્યાં સુધી એ મેલું છે, સંસારનું ચિંતન હજુ ચાલુ જ છે, ત્યાં સુધી ઉપાધિઓ ચાલુ રહેવાની જ છે. આપણે કહે છે ને, મન બાંધે મન છોડવે. મન બાંધે છે ને મન છોડે છે. મન સંસારનું ચિંતન કરે તો મેલું થાય અને સંસારમાં બાંધે. એ મન ભગવાનનું ધ્યાન કરે ભગવાનની લીલાઓના માધ્યમથી. આમ તો એમનું ધ્યાન કરવું અઘરું પડે છે, ભગવાનના સ્વરૂપનું ધ્યાન, પણ લીલાઓના માધ્યમથી એમનું અનાયાસે ધ્યાન થાય છે. અને એનાથી મન જેમ જેમ શુદ્ધ થતું જાય એમ પછી ભગવાનના સ્વરૂપમાં અનુગ્રહ વધતો જાય છે. બાપજીને પોતાને છે ને, એ જ્યાં પણ જાય ને ત્યાં એ સ્થાન દેવતાને પહેલાં પગે લાગવાની અમને ટેવ હતી. નારેશ્વરમાં પણ એ વહેલા આવ્યા તો મહાદેવજીને પગે લાગીને મુકામ કર્યો છે. જગત દ્રષ્ટમ દ્રષ્ટવાવાળું સ્તોત્ર લખ્યું. અને પછીથી જ્યારે પણ નારેશ્વરની બહાર જવું હોય તો મહાદેવજીને પગે લાગીને જતા હતા. અને આવે તો પહેલાં મહાદેવને પગે લાગે, પછી પોતાની કુટીરમાં મુકામ કરતા હતા. સ્થાન દેવ કહેવાય. નારેશ્વરનું સ્થાન વિકસ્યું એ પહેલાંના મહાદેવજી ત્યાં છે એને સ્થાન દેવ કહેવાય. એવી રીતના જે પણ સ્થાનમાં મૂળ દેવ જે હોય એને વંદન કર્યા પછીથી જ બીજી ભક્તિ થાય. આ સ્થાનના માલિક દેવ છે હનુમાનજી મહારાજ. એટલે આપણે પહેલાં હનુમાનજીને પગે લાગવું જ પડે, પછીથી જ આપણે જે પણ કંઈક કરવું હોય તો થાય. બાપજીની એવી ટેવ હતી, જે પણ સ્થાનમાં જાય એ સ્થાનમાં સ્થાન દેવતાને પહેલાં પગે લાગે.
એ વારંવાર પોર આવતા હતા. એવું સાંભળ્યું છે કે એમણે પોરમાં 27 વખત આવ્યા છે. આવે એટલે સૌથી પહેલાં એ બળિયા બાપજીના મંદિરે જાય, શ્રીફળ એમના ચરણે અર્પણ કરે, બળિયા બાપજીને વંદન કરે અને પછીથી જ પોતે જ્યાં એમની કુટીર હોય ત્યાં જાય કે ગોવિંદ કાકાને ઘેર જાય. પણ એમને પગે લાગ્યા સિવાય કદાપી પોરમાં આગળ વધે નહીં. આ નિયમે કાયમ પાડતા હતા. જે પણ જગ્યાએ જાય એ જગ્યાએ સ્થાન દેવનું મંદિર હોય ને, એના શિખરની ઉપર જે ધજા હોય એ ધજા દેખાય ત્યાંથી એ વાહનમાંથી ઉતરી જતા હતા અને પછીથી દર્શન કરવા જતા હતા. છેક સુધી વાહન જતું હોય તો પણ જવાનું નહીં. આ નિયમ હતો. એમાં નમ્રતા છે કે ભગવાનના શિખરની ધજાના દર્શન થયા છે, હવે મારાથી વાહનમાં બેસી રહેવાય નહીં. આપણે બધું શીખવાની જરૂર છે, આપણા માટે છે આ બધું. એકવાર એવું થયું હતું કે ગાણગાપુર ગયા હતા, ભક્તો પણ જોડે હતા અને પછીથી ગાણગાપુરના મંદિરની ધજા દેખાઈ એટલે ત્યાંથી એ વાહનમાંથી ઉતરી ગયા. હવે એ જગ્યા તો ગાણગાપુરના સ્થાનથી ખાસી દૂર હતી, જ્યાંથી ધજા દેખાતી હતી ત્યાં બાપજી ઉતરી ગયા. પછી એ વખતે ચોમાસાના દિવસો પૂરા થયા હતા અને રસ્તા ઉપરના કાંકરા અને કાંટા તો બહુ વાગે એવા હતા. રસ્તો એટલો બધો કાંટાઓથી ભરપૂર હતો. બાપજી ઉઘાડા પગે એ ગાણગાપુર તરફ જવા માંડ્યા, વાહનમાંથી ઉતરી ગયા. જોડે ઘણા બધા ભક્તો હતા. જે લોકો ગાણગાપુર ગયા હશે એમને ખબર હશે કે નદી કિનારે કેશવ કુટીર નામની જગ્યા છે, ત્યાં એમનો મુકામ થયો હતો. ત્યાં ગયા પછીથી બધા જ સંગમ ઉપર સ્નાન કરવા માટે ગયા. પણ બાપજી જે ચાલતા આવ્યા ને એમાં પગમાં કાંટા વાગી ગયા અને ફોલ્લા પડી ગયા. એટલે એમનાથી સંગમ સુધી જવાય એવું નહોતું. સંગમથી આ જગ્યા છે ને લગભગ 3 કિલોમીટર થાય, 3-4 કિલોમીટર. તો જવાનિયા ફટાફટ પોતાના નવા ધોવાના કપડાં બદલવા લઈને દોડ્યા. બાપજીથી તો હપુચું ચલાયું જ નહોતું. બેસી રહ્યા હતા અહીંયા આગળ કુટીરમાં એકલા જ. થોડી વાર થઈ ને એટલે એક છોકરો આવ્યો. મહારાજ, તમે કેમ સ્નાન કરવા નથી ગયા? કે આ જોને ભાઈ મારા પગમાં એટલા ફોલ્લા પડે છે ને કે ચલાતું નથી, કેવી રીતના જવું સંગમ સુધી, કહે છે કે. પેલો છોકરો કે ઉભા રહો મહારાજ, તમને હું મલમ લગાડી આપું. તો કશેકથી મલમની શીશી લઈને આવ્યો. આવીને કે તમારા પગ લાંબા કરો. બાપજી 2 પગ લાંબા કરીને બેઠા અને પેલા એમના પગના તળિયા ઉપર બરાબર મલમ લગાડીને જોર જોરથી ઘસી નાખ્યું. બરાબર ઘસી નાખ્યું અને જેવું બરાબર બંને પગે મલમનો લેપ થઈ ગયો અને ઘસાઈ ગયો એ જ વખતે બાપજીના ફોલ્લા અદૃશ્ય થઈ ગયા. પગ એકદમ સ્વસ્થ થઈ ગયો. પણ ફોલ્લા અદૃશ્ય થયા સાથે પેલો છોકરો હું અદૃશ્ય થઈ ગયો અને પેલી શીશી હું અદૃશ્ય થઈ ગઈ. બધું જ અદૃશ્ય એક હાથે. બાપજી એકદમ હસી પડ્યા, ગદગદિત સ્વરે ભગવાનને વંદન કર્યા અને ત્યાંથી સંગમ ઉપર સ્નાન કરવા ગયા. આવું છે. આપણે ભગવાનને માટે આટલું કષ્ટ સહેજ ઉઠાવીએ ને તો ભગવાનને બહુ ગમે. આપણી પાત્રતા નથી એટલે કદાચ પ્રત્યક્ષ હવે પ્રગટ થઈને ના આવે, પણ કમસે કમ આપણે જોઈએ ને તો આપણને જોઈને હરખાય તો ખરા. હશે એ વખતે ભગવાન. એટલે થોડુંક પણ કષ્ટ રાખવું જીવનમાં. ગરુડેશ્વરે આવે ને બાપજી રાજપીપળાથી, તો પેલો પુલ છે ને નર્મદાનો, એની સામેના કિનારેથી ધજા દેખાય તો ત્યાંથી ઉતરી જાય વાહનમાંથી અને પછી આખો બ્રિજ પગે ચાલીને આવે, અક્તેશ્વર થઈને પછી આવતા હતા. આપણે પણ છેક ભગવાનનું જે સ્થાન હોય ને ત્યાં છેક સુધી વાહન જતું હોય ને તો આવું જરાક ટેવ રાખવી, સહેજ દૂર ઉતરી જવું. ગમે ભગવાનને. જરાક પણ કષ્ટ પડે ને સહેજ 10 મિનિટે ચાલીએ ને ભગવાનને ગમે કે આટલું તને કષ્ટ ઉઠાય. ઘરથી પગે ચાલીને ના જવાતું હોય તો 5-10 મિનિટ તો ચાલીએ. આજકાલ તો લોકો છે ઝાંપા સુધી, જ્યાં સુધી વાહન આવતું હોય ને ત્યાં સુધી લઈ આવે. ગાડીઓવાળા તો છે ને નારેશ્વરમાં ઝાંપા સુધી, મહાદેવ સુધી એવું લઈ આવે ગાડીઓ આવવા દેતા હોય તો. એ તો સારું છે, અંદર નહીં લઈ જવા દેતા, નહીં તો અંદર હું લઈ લે. આ તો ગાડીમાં બેઠા બેઠા બારીમાંથી જ દર્શન કરી લે. ઉતરવાની શું જરૂર છે? જરૂર છે થોડુંક કષ્ટ પડે એનો એક આનંદ, એ વિવેક છે. કેટલાક ટોપી પહેરનારા ટોપી પહેરી હોય તો ભગવાનના દર્શન કરતી વખતે ટોપી કાઢી નાખે. આ વિવેક છે. વિવેક હોવો જોઈએ. આવો આપણે નારેશ્વર જતા હોઈએ, હોસ્પિટલ પાસે ઉતરી જઈએ તો 5 મિનિટમાં ચાલવાનું થાય, પણ બાપજીને લાગે કે ના કંઈક તો થોડુંક તો ચાલ્યો કરવું જોઈએ. એવું પોરમાં પણ આવે ત્યારે આવી રીતના બહાર વાહનમાંથી ઉતરી જાય ને પછી ચાલતા બળિયા બાપજીના મંદિરે જાય. એક શ્રીફળ બળિયા બાપજીના મંદિરે અર્પણ કરે ને પછીથી
મુકામ જ્યાં હોય ત્યાં જાય. એકવાર એવું થયું કે એ નારેશ્વરથી આવ્યા ને એમની સાથે વિસુ કાકા હતા જોડે, અને બંને જણા પછીથી પેલા ગેટમાંથી પ્રવેશ કર્યો અંદર. એ વખતે બંને બાજુ છે ને બધા માગનારા બહુ બેઠેલા. તે બાપજી આ જોયું એટલે વિશુને કીધું, વિશુ આપણે તમારા ગોવિંદને ઘેર જઈશું ને તો આપણને હારામાં હારું જમવાનું તૈયાર હશે ને જમાડશે, પણ આ બધાનું શું? વિશુ કાકા કશું ના બોલ્યા. એ તો જોડે અમને મૂકવા માટે આવેલા, કારણ કે બાપજી ટિકિટ તો પૈસાને અડકે નહીં એટલે કઢાવી ના શકે, એટલે ટિકિટ કઢાવે અને પછીથી એમને આવી રીતના મૂકીને પછીથી પાછા જતા રહે. એ રીતના મૂકવા માટે બાપજીને આવેલા પોરમાં. વિશુ કાકા કશું બોલ્યા જ નહીં કે આમાં શું બોલવાનું હોય ભાઈ, ભાઈ આ બધાનું શું, આનો શું જવાબ અપાય? એટલે બાપજીએ પૂછ્યું, વિશુ તારા ગજવામાં કેટલા રૂપિયા છે? વિશુ કાકા 5 રૂપિયા છે. એ જમાનામાં 5 રૂપિયા એટલે આજે બહુ મોટી રકમ નોટ કહેવાય, 500 રૂપિયા કરતાં વધારે થતા હશે. 5 રૂપિયા છે. બાપજી કે કામ કર, આના જેટલા કેળા આવે ને એટલા કેળા લઈ લે 5 રૂપિયાના. વિશુ કાકાએ આખી લારી જ ખરીદી લીધી 5 રૂપિયામાં. એ કે બધાને વહેંચી આપ. બધાને વહેંચી દીધા. પછી બળિયા બાપજીને પગે લાગીને ઘેર ગયા. વિશુ કાકા મનમાં વિચાર કરે, આ તો બાવા થઈ ગયા છે, હવે મને શું બાવો બનાવશે? કારણ કે પાછો જઈશ કેમનો? પાછા જવાનું ભાડું બધું ખલાસ કરી દઉં. એક 50 પૈસા રૂપિયો 2 રૂપિયા હોય તો પાછા તો જવાય વાહનમાં બેસીને. હવે અહીંથી પોરથી ચાલીને નારેશ્વર જવું પડશે. મનમાં કચવાટ થાય ને આવું બધું થતું હતું. મને ખંખેરી નાખે, ખંખેરાઈ ગયો હું તો અંદરથી. આવો મનમાં વિચાર આવે કેમનો હું જઈશ. એ ત્યાં ગયા, મુકામ કર્યો, ભિક્ષા લીધી, આડા પડ્યા. હજુ ત્યાં મુકામ પર પહોંચ્યા હશે એટલી વારમાં કોઈ એક આવ્યો ભગત. બાપજીને પગીને લાગીને કહે, ગુરુદેવ દત્ત. બાપજી કહે, ગુરુદેવ દત્ત. બાપજીને કહે, બાપજી મેં નવી ગાડી લીધી છે ને, છોડાઈ છે, એટલે લઈને તમને પગે લાગવા આવ્યો છું. અહીં કોઈ મહારાજ હોય તો એની પાસે મારી ગાડીની પૂજા કરાવવાની છે. બાપજી કહે, વિશુ આની ગાડીની પૂજા કરાવી દે. કહે છે. વિશુ કાકાએ પૂજા કરાવી દીધી. પેલો પૂછે ગાડીવાળો બાપજીને, બાપજી શું આપું? તારે જે આપવું હોય તે આપ. 51 રૂપિયા કાઢી આપ્યા. 5 ના 51. જે બાપજી વિશુ કાકાની તરફ જોઈને બોલ્યા, અવધૂત કોઈનું લઈને બેહી રહેતો નથી. હા, કોઈનું લઈને બેહી રહે નહીં. બધું જ એમને ખ્યાલ હોય, અંતર્યામી છે. જ્યારે પણ કોઈ ભક્તે આવી રીતના કર્યું છે ત્યારે એને ભક્તને પૂરેપૂરું સારામાં સારું ભગવાને આપ્યું જ છે. ડૉક્ટર વાણીએ એ જમાનામાં બાપજી સાથે સ્થાનના બીજા 30 ભક્તોને લઈ બધા દત્તધામની પોતાના ખર્ચે યાત્રા કરાયેલી. અમદાવાદમાં દવાખાનું, થીકતું દવાખાનું, પણ બાપજીના માટે હવે એવો એમણે ગરુડેશ્વરમાં અને પછી નારેશ્વરમાં બંને જગ્યાએ 7-7 દિવસનું પારાયણ કર્યું. ને પછી એનો ભાવ થયો કે મારે બાપજીને દત્તધામની યાત્રા કરાવો. બાપજીની હાથે બધા ભક્તોએ જોડાયા કે બાપજી આવતા તો અમે આવીશું, અમે આવીશું, અમે આવીશું કરતાં 30 જણા તૈયાર થયા. વાણીએ કીધું ચાલો બધાએ જેને આવું હોય તે, અને આખું મંડળ ઉપડ્યું દત્તધામની યાત્રા. અંદર 20 દિવસની યાત્રા એ વખતે થઈ હશે. અને એ દરમિયાન વાણીએ ખાસ બધાને કીધેલું, કોઈએ પણ ગજવામાંથી રૂપિયો કાઢવાનો નહીં, બધાને મારે યાત્રા કરવાની છે, હું યાત્રા કરાવીશ મારા તરફથી. બધાને યાત્રા થઈ. એ દરમિયાન એણે 20 દિવસ સુધી પોતાનું 20ના આગલા 2 પારાયણ, એટલે મહિના કરતાં વધારેનું દવાખાનું બંધ રહ્યું. યાત્રાનો ખર્ચો એ જમાનામાં 5000 ને લગભગ 100 રૂપિયા જેવો થયો હતો. 5100 રૂપિયા જેટલો ખર્ચો. વાણી તો રાજી ખુશીથી કરેલો, મારે કરવો જ છે, ભગવાનના માટે છે. તો એ વખતે લગભગ 5100 રૂપિયા ખર્ચો થયો હતો અને મહિનો દોઢ મહિનો દવાખાનું બંધ રહ્યું. હવે થયું એવું કે કેટલાક ડૉક્ટરોને અમુક પેશન્ટ, અમુક ડૉક્ટરને પોતાના ફેમિલી ડૉક્ટર સમજે ને, કંઈ બી થાય એટલે એને ત્યાં જ જવાનું, એ ફેમિલી ડૉક્ટર થયા. એવી રીતના એક ફેમિલી હતું જે એમને ફેમિલી ડૉક્ટર તરીકે માનતું હતું. અને ઘરના માણસને કંઈક પ્રોબ્લેમ થયો એટલે દવાખાને પણ દવાખાનું તો બંધ હતું, એટલે બીજે ગયા. તો અહીંયા સારું ના થયું, તબિયત વધારે બગડી, ત્રીજે ગયા, ચોથે ગયા, પ્રોબ્લેમ વધતો જાય. મુંબઈ બતાવી આવ્યા પણ સુધારો નહોતો થતો, તબિયત વધારે બગડતી જતી હતી. એમ કરતાં કરતાં પછીથી એ અમદાવાદ આવ્યા ત્યારે એમને ખબર પડી કે વાણી આવી ગયા છે, એટલે વાણીને તો અહીંયા ગયા.
અને આ ડૉક્ટરની બાબતમાં છે, તમારી શ્રદ્ધા હોય ને તો દવા ચોક્કસ અસર કરે. તમારી શ્રદ્ધા હોવી જોઈએ કે ના, આની દવાથી મને સારું થશે. આપણે આમ લખ્યું છે ને, મંત્રે તીર્થે દ્વિજે દેવે દૈવજ્ઞે ભેષજે ગુરવ યાદ્રસી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદ્રસી. મંત્ર, તીર્થ, દેવ, ગુરુ, વૈદ, જ્યોતિષી, દવા, આ બધામાં જેવી શ્રદ્ધા હોય ને, અને તીર્થમાં જેવી શ્રદ્ધા હોય ને એવું ફળ મળે. શ્રદ્ધાથી પ્રેમપૂર્વક નર્મદાજીમાં જઈને સ્નાન કરીએ તો આપણા પાપ ધોવાય. ખાલી પછી ફરવાની ભાવનાથી જઈને ધબાકા મારે તો એનું પાપ ના ધોવાય. શ્રદ્ધા પ્રમાણે ફળ મળે બધામાં. આ યાદ રાખજો. કોના ક્યાં ક્યાં? મંત્ર જે જપ કરો છો તેમાં, તીર્થ, દેવ એટલે ભગવાન, મળતે તીર્થે દ્વિજે, દ્વિજે બ્રાહ્મણ, બ્રાહ્મણને પણ કંઈક પણ આપણે સત્કાર કરતા હોય તો ભાવ હોવો જોઈએ. મંત્રે તીર્થે દ્વિજે દેવે દૈવજ્ઞે જ્યોતિષી ભેષજ દવા ગુરુ અને વૈદ. આ બધામાં તમારી જેવી શ્રદ્ધા હોય ને, ભાવના પ્રમાણે ફળ મળે. ભાવના તમારી નબળી હોય તો કશું ફળ ના મળે. ભલે ને ગમે એટલો એની દવાથી બધાને મળતું હોય પણ એને ના મળે. તમારી ભાવના હોય તો હા, ફાલતુ વૈદ હોય ને, ડૉક્ટર હોય તો તમને બેઠા કરી દે. તે પેલો આ વાણીને ફેમિલી ડૉક્ટર માનતો હતો. એ આવ્યો ને બધી વાત કરી, જવા દો ને કહે છે કે હું તો હેરાન થઈ ગયો, તમારું દવાખાનું બંને બધે રખડ કર્યું છે પણ કંઈ સુધારો નહીં થતો, તબિયત વધારે બગડીશ. એટલે પછીથી વાણીએ એને એ વખતે જે કંઈ હશે તે દવા આપીને ઇન્જેક્શન એક આપ્યું અને 2 દાડામાં બધું સારું થઈ ગયું. ભાવના હતી તો પછીથી પૂછ્યું વાણીને, ભાઈ કેટલા આપવાના? એટલે વાણી તો જમાના પ્રમાણે કંઈક 5-25 રૂપિયા જે થતા હશે, 50 રૂપિયા જેવું કંઈક કીધું હશે. પેલો કહે ના, બહુ મોટો માણસ, શ્રીમંત માણસ હતો એ કહે ના, મારે કે તમને આટલા નથી આપવા, મેં જેટલા બહાર ખર્ચ્યા છે ને એટલા મારે તમને આપવા છે. કારણ કે બહાર જેટલા ખર્ચા દવાખાનામાં એટલા મારે તમને આપવાના છે. તો એ વખતે પેલા એક્ઝેક્ટ 5100 રૂપિયા આપ્યા કે અત્યાર સુધી મેં 5100 રૂપિયા ખર્ચ્યા છે, તો મને સારું નથી થયું, એક્ઝેક્ટ 5100 આપી ગયો. વાણીને પૂરેપૂરા ખર્ચાના પૈસા મળી ગયા. પછીથી વાણી નારેશ્વર ગયા ને, તારા બાપજીને કીધું, બાપજી આ તો ગજબનું થયું કે 5100 રૂપિયા ખર્ચો થયો અને એક જ પેશન્ટ 5100 રૂપિયા આપી ગયો 5 રૂપિયાની જગ્યાએ. મારો તો બધો જ ખર્ચો નીકળી ગયો. બાપજી હશે ને એટલું બોલ્યા, વાણી અવધૂત કોઈના પગે પડ્યો છે પણ કોઈના માથે પડ્યો નથી. એટલે બળિયા બાપજીને બહુ માન આપતા હતા બાપજી, બળિયા દેવને. એકવાર બાપજી પછી ગોવિંદ કાકાને કીધું, ગોવિંદ તો આ બળિયા બાપજીનું ચરિત્ર છે ને તે મહાભારતના સ્કંદ પુરાણમાં છે, તું વાંચીને એ બધું લખ. અને પછી ગોવિંદ કાકાએ એ લખ્યું છે. એના પરથી બળિયા બાપજીનું ભજન હવું લખ્યું છે, બળિયા બાવની હવું લખી છે ગોવિંદ કાકાએ. એટલે વાહ, એ બળિયા બાપજીની વાત આ અધ્યાયમાં આવે છે. થયું તો એવું કે એકવાર એ બળિયા બાપજી કોણ, આપણે ગામે ગામ બળિયા બાપજીના મંદિર તો હોય છે જ આપણે ઘણી બધી જગ્યાએ, પણ એ બળિયા બાપજીનો મહિમા ખાસ આપણે સાંભળવો પડે. બાપજી જેને પગે લાગતા હોય, જેને વંદન કરતા હોય, એનો મહિમા તો આપણે જાણવો જોઈએ ને. અહીંયા નિરંજનનો પ્રશ્ન છે એટલે અલખ એને જવાબ આપે છે. સ્વર્ગમાં એકવાર બહુ મોટો વસંતોત્સવ થયો હતો. વસંત ઋતુનો ઉત્સવ ભેગા થઈને બધા આનંદ કરે. વસંત આપણે આવે છે ને વસંત પંચમી, ત્યારથી વસંતોત્સવની શરૂઆત થાય. દેવો, ગંધર્વો, ઋષિઓ, કિન્નરો, વિદ્યાધરો બધા ત્યાં આગળ ભેગા થયા હતા. સાધ્ય દેવો, વિષ્ણુ ભગવાન વૈકુંઠથી આવ્યા, બ્રહ્માજી બ્રહ્મલોકથી આવ્યા, શિવજી કૈલાસપુરીથી આવ્યા અને બધા દેવોની હાજરીમાં બહુ મોટા પાયે જલસો થયો હતો. અપ્સરાઓના નૃત્ય થાય, ગંધર્વોના ગાન થાય અને સરસ રીતે ત્યાં ચાલતો હતો. એ વખતે અપ્સરાઓ એવું સુંદર નૃત્ય કરતી હતી, એ નૃત્ય જોઈને બ્રહ્માજીનું ચિત્ત ચલિત થઈ ગયું અને પોતે બ્રહ્માજી છે પોતાની અવસ્થા વિસરી ગયા. બેઠેલા ત્યાંથી એકદમ ઊભા થયા અને તાળીઓ પાડીને પ્રશંસા કરવા માંડ્યા, વાહ વાહ વાહ. એક યક્ષ ત્યાં બેઠેલો સૂર્યવર્ચા નામનો, એણે આ જોયું કે આ બ્રહ્માજી પણ જુઓ કેવા મોહિત થઈ ગયા છે, કામાધીન થયા છે. એટલે વખતે બોલ્યો, આ વાસના કેટલી પ્રબળ હોય છે, બ્રહ્માજી જેવાને હવ ચલિત કરી નાખે છે. ભરી સભામાં હું મોટેથી બોલ્યો. ભરી સભામાં અપમાન થયું, બ્રહ્માજીથી સહન ના થયું. દુષ્ટ, તું મારું ભરી સભામાં અપમાન કરે છે? હું એક વૃદ્ધની હાંસી કરતાં શરમ નથી આવતી? જા પૃથ્વી ઉપર માનવ થઈને જન્મ લે અને માણસોની જેમ સુખ દુઃખ ભોગવ.
ધરતી પરના સુખ દુઃખનો અનુભવ કર, જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા બીમારી બધા અનુભવ કર જા જઈને કહે છે કે. પછી પેલો તો પસ્તાયો સૂર્યવર્ચા નામનો યક્ષ કે આ તો મેં ગડબડ કરી નાખી મોટી, ક્ષમા કરો, હું યુવાનીમાં ભાન ભૂલ્યો. આ જગતમાં કોણ એવું છે કે જે વાસના રહિત હોય એને મુક્તિ મળી જ ગઈ હોય. જે જીવે છે ધરતી પર ફરે છે એનો અર્થ કે એનામાં કંઈક વાસના છે એટલે તો ફરે છે, નહીં તો મુક્તિ મળી ગઈ હોય. ક્ષમા કરો. બહુ કાલાવાલા કર્યા. તારે બ્રહ્માજીને દયા આવી, કીધું સારું જા, તારે જન્મ તો લેવો જ પડશે, પણ એટલો આશીર્વાદ આપું છું કે તારો જન્મ પાંડવ કુળમાં થશે, પાંડવના પુત્ર તરીકે. અને યાદ રાખજે, મનુષ્ય જન્મ મળે ને તો દુખિયાની સેવા કરવાથી જ કલ્યાણ છે. દુખિયાની વારે જજે, તને જલ્દી તારો કલ્યાણ થશે. ભક્તિનું ફળ મળતા વાર લાગે છે, પણ કોઈની આંતરડી ઠરે ને તો આશીર્વાદ બહુ જલ્દી મળે છે. આ ખાસ યાદ રાખવું. ભક્તિનું ફળ એકદમ દેખાતું નથી, પણ આપણે કોઈને મદદ કરીએ અને એનું હૈયું પીગળે ને એટલે આશીર્વાદ નીકળે. કેટલાક લોકો સાધુ સંતને પગે લાગીને આશીર્વાદ માગે છે. માગવાથી આશીર્વાદ ના મળે, અને માગ્યા પછી મળે ને તે ફળે હોવું નહીં. આપણે એવું કશું કરવું કે એનું હૈયું ડોલી ઉઠે અને આશીર્વાદ નીકળે, એનું હૈયું પીગળે. ત્યારે આશીર્વાદ આપવા એટલે કોઈ તપસ્વીઓનો કે સિદ્ધોનો ઇજારો નથી. ફાલતુ માણસ હોય ને, ગરીબ હોય, એકદમ દુઃખી હોય, એનું પણ હૈયું પીગળે ને તો એના આશીર્વાદ ફળી જાય, અને સિદ્ધના આશીર્વાદ ના ફળે એવું બની શકે છે. એકવાર એવું થયું, નારદજી ધરતી ઉપર ફરવા નીકળેલા, પરિભ્રમણ કરતા. એક ગૃહસ્થ હતા, ત્યાંથી જતા હશે એટલે ગૃહસ્થે એમને પધારો પ્રેમથી સ્વાગત કર્યું, અને એમને જે કંઈક પ્રસાદી ભોજન હશે તે આપ્યું પણ ખરું. નારદજીએ ભોજન કર્યું હશે, પછી બેને કીધું કે ભાઈ મારે તો કંઈ છૈયા છોકરા નથી. એટલે નારદજીએ કીધું જાઓ પ્રાર્થના કરું ભગવાનને કે તમારે ત્યાં છોકરા થાય. પણ કંઈ છૈયા છોકરા એમને ત્યાં થયા નહીં. પણ એ અરસામાં થયેલું કે પછી એ બેને કોઈક બહુ દુઃખી વ્યક્તિ હતી એને પ્રેમથી જમાડેલી. એવી વાત છે કે પછી એમણે એક સ્ત્રી હતી, જેને એમણે જમાડીને ને પેલી વંધ્યા સ્ત્રીએ એ જેને જમાડીને એ કોઈ માગનારી હતી સામાન્ય, પણ ખરેખર દુઃખી હતી ને એના પેટમાં અનુગત જતું રહ્યો. એટલે પેલી બોલી કે ભગવાન તારો ખોળો ભરેલો રાખે. આવું બોલીને પેલી જતી રહી. નારદજીએ પણ કીધેલું, પણ કંઈ થયું નહોતું. અને પછીથી આને સમય જતાં છોકરા થયા, પેલી નહોતા થયા. પછી નારદજી પાછા બધું નીકળ્યા છે ને એમણે જોયું ને તો આના ઘરમાં તો 2 છોકરા રમતા હતા. નારદજીને થયું મેં આશીર્વાદ આપ્યા ને છોકરા ના થયા, અને આના આશીર્વાદ અને છોકરા કઈથી થઈ ગયા? વૈકુંઠમાં ગયા. ભગવાને કે ભગવાન આ બધું કેવું? મારા જેવા નારદ એને આશીર્વાદ આપે ને એના છોકરા ના થાય, અને આ કઈથી છોકરા થઈ ગયા? ભગવાને કીધું નારદ એણે એક અત્યંત દુઃખી વ્યક્તિની આંતરડી ઠારી છે. જેની આંતરડી ઠારી એણે કોઈ તપશ્ચર્યા નથી કરી, કશું કોઈ પવિત્ર જીવન એ નહીં, ભીખ માગીને ખાનારી હતી, પણ એનું હૈયું પીગળ્યું અને આશીર્વાદ નીકળ્યા. તારો ખોળો ભગવાન ભરેલો રાખે, છોકરા થઈ ગયા. આવું છે. આશીર્વાદ આપવા એ કોઈ સિદ્ધોનો સંતોનો ઇજારો નથી. એ આપે તો ફળે જ, એની ના નહીં. પણ મામૂલી માણસ હોય એની અપેક્ષા કરતાં વધારે સારી એને મદદ થઈ જાય અને હૈયું પીગળી જાય, બસ ત્યારે આવું થઈ જાય. એટલે આપણે કહે છે ને કે ભાઈ આજકાલ બહુ બનાવટી માણસો બહુ ફરે છે. બધા મોટે ભાગે ધૂતારા જ હોય છે, પણ છતાં એમને પૈસા આપવા નહીં, પણ કંઈક ખાવાનું આપવાની ટેવ રાખીએ. કહું છું ને વારે ઘડીએ કે 100માંથી 99 બનાવટી હશે ને તો કંઈ વાંધો નહીં, પણ એક હાચાના પેટમાં ગયું ને તો બેડો પાર થઈ જશે. આપણે હાચા ખોટાને પારખી શકીએ એટલી આપણી પાસે અક્કલ નથી, પણ જો એક હાચાના પેટમાં ગયું ને તો નિહાલ થઈ જવાશે. બાપજીના અજ્ઞાતવાસની વાત આપણે આવી ગઈ એ વખતે. પછી બ્રાહ્મણ ઘણા વર્ષો પછીથી એ બ્રાહ્મણ ગંગનાથમાં બાપજીને જમાડેલા ને બ્રાહ્મણ ત્યાં નારેશ્વર આવેલો ઘણા વર્ષો પછીથી. પછી બાપજીને પૂછ્યું, બાપજી મને ઓળખ્યો? બાપજી વખતે બોલ્યા, ભૂખ્યા તરસ્યા એક સાધુને પ્રેમપૂર્વક પોતાની ઘેર લઈ જઈ અને આગ્રહપૂર્વક જમાડનારને ભૂલી જાય એવા અવધૂત નગુણો નથી. ભૂખ્યા તરસ્યા સાધુને પોતાના ઘરમાં લઈ જઈ
પ્રેમપૂર્વક આગ્રહ કરીને જમાડનારને ભૂલે એવો આ અવધૂત નગુણો નથી. ઓળખું છું, તમારી ઘેર હું જમ્યો છું. આ છે એક જ સાચા સાધુના પેટમાં જાય ને તો બેડો પાર. માટે વારે ઘડીએ કહું છું ને કે ચણા ખારી સિંગ તો ઘરમાં તૈયાર રાખવા જ એક ડબ્બામાં. 2 મુઠ્ઠી આપવા, લે ને ભાઈ આ તો લઈ જા, કશું ના હોય તો. ઘરમાં આજકાલ જમાનો એવો છે, ઘરમાં કોઈને બોલાવાય નહીં. જાળીએ ખોલતા પહેલાં વિચાર કરવો પડે એવી દશા છે. પણ કંઈ નહીં, આ રીતે તો અપાય. આંગણે આવેલો કોઈ ખાલી હાથે જાય ને તો એ ઘરનું પુણ્ય લઈને જાય છે. એનું આપણા ઘરમાં જમા છે ને તે લેવા માટે આવ્યો હોય છે. અને આપણને બોધ આપે છે કે મને તમે ગયા જન્મમાં મેં આપ્યું નહીં ને એટલે મારી આવી દશા છે. તમે નહીં આપો ને તો તમારી એ આવી દશા થશે. કશુંક મુઠ્ઠી ચણા ખારી સિંગ પણ આપવા. આ તારો પાંડવ કુળમાં જન્મ થશે. બ્રહ્માજીએ શાપ આપી દીધો અને કીધું કે માનવ બનીને સેવા કરીશ તો દેવ બનીશ. ભલે જન્મે માનવ રહ્યો પણ સેવા કરીશ તો દેવ બનીશ. યુગોના યુગો સુધી જગતમાં પૂજાઈશ. અને આવી રીતના બ્રહ્માજીએ એને શાપમાં થોડો સુધારો કરી આપ્યો કે મનુષ્ય થઈશ ને સેવા કરીશ તો તું યુગોના યુગો સુધી પૂજાઈશ. અને પછીથી તો થયું એવું કે પાંડવો કૌરવો સાથે જુગાર રમ્યા, બધી વાતે બરબાદ થઈ ગયા અને 12 વર્ષનો વનવાસ થયો પાંડવોને. અને એ વખતે ભીમસેન ફરતા ફરતા આ હિડમ્બા વનમાંથી પસાર થતા હતા. હિડમ્બા વન અત્યારે પોરની જગ્યાને બધે હિડમ્બા વન કહેવાય. હા કે એ જગ્યા જંગલ હતું એ વખતે. અને હિડમ્બા નામની એક રાક્ષસી ત્યાં આગળ હતી, રાક્ષસ કન્યા. ભીમસેન એ વખતે લાકડા લેવા માટે ત્યાં ગયા હતા વનમાં. આ હિડમ્બાએ ભીમસેનને જોઈ અને ભીમસેને હિડમ્બાને જોઈ. બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ જાગૃત થયો એટલે ત્યાં જંગલમાં કંઈ લગ્ન વિધિવત થોડું કરવાનું હતું, પરણી ગયા 2 જણા. અને સમય જતાં હિડમ્બા સગર્ભા થઈ રાક્ષસી. પછી તો પાંડવો આગળ જતા રહ્યા. આ બાજુએ પછી પાંડવોના ગયા પછી હિડમ્બાએ એક છોકરાને જન્મ આપ્યો. એ છોકરાના માથા પર એકે વાળ નહીં, બિલકુલ સફા ચટ. ભીમસેનનો દીકરો, બહુ બળવાન અને તેજસ્વી, મેઘાવી, શક્તિશાળી, પણ માથા પર વાળ નહીં. એટલે એની મા હિડમ્બાએનું નામ પાડ્યું ઘટોત્કચ. બિલકુલ વાળ ના હોય ને એટલે ઘણીવાર આપણે વ્યવહારમાં પણ ઘટોત્કચના નામથી બોલાવવામાં આવે છે કે આ ભાઈ ઘટોત્કચ છે એટલે સમજી જાય. પછીથી એ અરસામાં એવું થયું હતું કે મૂર નામના રાક્ષસની એક છોકરી હતી અને એનું નામ હતું કામ કટોકટી. કોણ જાણે કેવું નામ પાડ્યું હશે આ પાડનારાએ? કોઈ પાડે એવું નામ? કામ કટોકટી, કામ કટંકટા હે પાછા એને કે કોઈ. એ છે ને પોતે બહુ કામાખ્યા માતાની એણે ઉપાસના કરી અને કામાખ્યા માતા પ્રસન્ન થયા એટલે એણે વરદાન મેળવ્યું કે મારું શરીર વજ્રના જેવું મજબૂત થઈ જાય, વજ્રના જેવું મજબૂત, અને હું ખૂબ બુદ્ધિમાન થઉં. અને બધી જાતના બધા એમની કૃપાથી સદબુદ્ધિના આશીર્વાદ બધા મેળવ્યા અને શક્તિશાળી થઈ ગઈ છે. આ મૂળ રાક્ષસની દીકરી થાય. પછી એનો લગ્નનો સમય થયો એટલે એણે નિશ્ચય કર્યો કે જે મનુષ્ય મને રણ મેદાનમાં હરાવે, વાદ વિવાદમાં મને પાતે, રણ મેદાનમાં હરાવે અને વાદ વિવાદમાં પણ હરાવે, બહુ બુદ્ધિમાન હતી એ અને બળવાન પણ ખરી. તે ઘટોત્કચને આ વાતની ખબર પડી. એ પરણવાની ઉંમર થયેલી એની આ હિડમ્બાનો, ભીમસેનનો છોકરો. એ આ કામ કટોકટી પાસે આવ્યો, ચલાઈ જા, અને 2 જણની બરાબર થઈ ગઈ અને ઘટોત્કચ જીતી ગયો. એનું બળ જોયું અને પાછો ચર્ચામાં પણ પેલીને હરાવી દીધી કામ કટોકટીને. કામ કટોકટી કીધું તમે મારા માટે પતિ તરીકે મંજૂર, અને બંને જણા પરણી ગયા. ભીમસેનનો દીકરો ઘટોત્કચ અને આ કામ કટોકટી મૂળ સુતાની, મૂળ રાક્ષસની દીકરી, બેનું લગ્ન થઈ ગયું. લગ્ન થયા પછીથી એ લોકો ત્યાં જ રહ્યા હતા. આ પોરનો બધો વિસ્તાર છે ને હિડમ્બા વનમાં, ત્યાં જ. અને સમય જતાં એ જે આ કામ કટોકટી તપસ્વીએ ખરી, પાછી જીતેન્દ્રિય, બુદ્ધિમાન હતી, ભક્તિ પણ ખરી, બધું જ. સમય જતાં એના ઉદરમાં આ સૂર્યવર્ચા પેલો જે યક્ષ હતો ને એના ઉદરમાં અંશ તરીકે એમાં પ્રવેશ કર્યો. બ્રહ્માજીનો શાપ આપો ને તારે ધરતી ઉપર મનુષ્ય તરીકે જન્મ લેવો પડશે અને ધરતી પરના મનુષ્યો જે બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા, જન્મ, મરણના જે સુખ દુઃખો સહન કરે છે બધા તારે કરવા પડશે. અને પછી એનો નિશ્ચય કર્યો કે જે મનુષ્ય મને રણ મેદાનમાં હરાવે, વાદ વિવાદમાં મને પાતે, રણ મેદાનમાં હરાવે, બહુ બુદ્ધિમાન હતી અને બળવાન પણ ખરી. તે ઘટોત્કચને આ વાતની ખબર પડી. એ પરણવાની ઉંમર થયેલી એની આ હિડમ્બાનો, ભીમસેનનો છોકરો. અને વરદાન મેળવ્યું કે મારું શરીર વજ્રના જેવું મજબૂત થઈ જાય, વજ્રના જેવું મજબૂત, અને
એ સહન કરવા માટે શાપને નિમિત્ત આધારે એણે આ કામ કટોકટીના ઉદરમાં પ્રવેશ કર્યો. સમય જતાં એણે બહુ જ તેજસ્વી બાળકને જન્મ આપ્યો. બાપ દાદા તેજસ્વી હતો, છોકરા એવા થાય ને, ભીમસેન એનો દાદો થાય, ઘટોત્કચ એનો પિતા થાય અને એનો દીકરો. એના બાપાનો જન્મ થયો તો માથા પર એકે વાળ નહોતા, અને આ છોકરાનો જન્મ થયો તો બાપાના બધા વાળ લઈને જાણે જન્મ્યો હોય એવી રીતના આખું માથું વાળથી ભરેલું. જન્મ્યો ત્યારે જ વાળ હાથે. એટલે એનું નામ પાડ્યું બરબરીક, બાબરિયા, બરબરીક નામ પાડી દીધું. તો થતો જાય 64 વિદ્યા 14 કળામાં નિષ્ણાત થઈ ગયો. અસ્ત્ર શસ્ત્ર વિદ્યા બધી શીખી લીધી. ભીમસેનનું બળ પણ મળ્યું એનામાં, બધું જ આવે ને, શક્તિશાળી થયો. એટલો બધો બળવાન હતો એ કે ઝાડને તો એ તણખલાની જેમ ઉંચકી લે, આમ જમીનમાં રોકવેલું હોય ને તો આમ ઉંચકી લે, એટલી શક્તિ હતી એની. એટલે બધા એને બળિયા તરીકે ઓળખે. આ બળિયો, બરબરીક નામ ભૂલી ગયું, નામ પડી ગયું બળિયો. અને એણે 3 નિયમ આખી જિંદગી ખાસ પાડ્યા. પહેલો નિયમ એનો, જે દુઃખી હોય એના પડખે ઊભા રહેવાનું, અને અન્યાય કદાપી સહન નહીં કરવાનો, ગમે તે થાય અન્યાય સહન નહીં કરવાનો, સામે બાયો ચડાવી જ દેવાની. આ પહેલો નિયમ. બીજો નિયમ, દુઃખીને જોઈને દ્રવિત થઈ જાય, દુખ્યાની પડખે જઈને ઊભો જ રહે, એને મદદ કરવા માટે પોતાનું દેહ ભાન ભૂલી જાય. બીજો નિયમ. અને ત્રીજો નિયમ, હાથમાં લીધેલું કામ કદાપી અધૂરું છોડવું નહીં, પૂરું કરીને જ પછી મૂકવાનું. એકવાર કામ શરૂ કર્યું એટલે પતાવવાનું જ, પછી કાલે કરીશું આમ તેમ બધું એવું નહીં, લબડતું નહીં મૂકવાનું, પતાવીને જ શાંતિથી જમીને બેસવાનું. અને જે મળે એની સેવા કરવી. બસ બ્રહ્માજીએ કીધેલું, સેવા કરવાથી માનવ જન્મ જલ્દી સફળ થાય છે. જે મળે એની સેવા કરવાની, બસ સાચો હોય કે ખોટો હોય સેવા કરી જ દેવાની, આવો એનો ભાવ. અને મુક્ત મળે એકદમ મોજથી જંગલમાં ફરે, બધે જ્યાં જાય ત્યાં, નગરમાં જાય, જંગલમાં જાય, બધે જાય. બળવાન વાઘસીની તો એને જરાય બીક જ નહોતી લાગતી. એને કોઈ કીધું, તું બળિયા, તું ગુરુ તો કર, તારામાં આટલી બધી શક્તિ છે, બધું છે, પણ તું ગુરુ કરે નહીં ત્યાં સુધી તારો મેળ ના પડે ભાઈ. ત્યાં બચારો ગુરુ હોદવા માટે નીકળ્યો. ગુરુ ક્યાં મળશે? અરસામાં એવું થયું કે શ્રી કૃષ્ણ ભગવાન રથમાં બેસીને હસ્તિનાપુર તરફ પેલી સંધિ પ્રસ્તાવ લઈને જતા હતા. વનવાસ પૂરો થયો હતો પાંડવોનો, કે ભાઈ 12 વર્ષ પૂરા થયા છે, એમને હસ્તિનાપુરનું ઇન્દ્રપ્રસ્થનું રાજ પાછું આપો. સંધિ કરવા માટે હસ્તિનાપુર તરફ જતા હતા રથમાં બેસીને. અને બળિયાએ રથ જોયો, સોનાનો રથ ભગવાનનો, દારૂક સારથી, સાત્યકી અને ઉદ્ધવ 2 જણા ભગવાનને આમ ચંબર ઝુલાવે એવું દિવ્ય સ્વરૂપ ભગવાનનું. 7 ઘોડાનો રથ, સફેદ ઘોડાનો. બરબરી કે આ જોયું અને ભાવ જાગ્યો. ભગવાનનું દિવ્ય સ્વરૂપ જોતા ભાવ વિભોર થઈ ગયો. ગળામાં મોક્તિની માળા હતી ભગવાનના, મસ્તક ઉપર મોરપીંછનો મુગટ. શાસ્ત્રમાં લખ્યું છે કે જેના દર્શન માત્રથી તન મન ભાન ભૂલાય, થાય નિર્મૂળ વાસના, પાપ તાપ સૌ જાય, થાય ચિતરું શાંત અને દિવ્યાનંદ લહેરાય, અલગ કહે પુરુષને પુરુષોત્તમ કહેવાય. આ પુરુષોત્તમની વ્યાખ્યા. શ્રી કૃષ્ણ ભગવાન એટલે પૂર્ણ પુરુષોત્તમ, આ વ્યાખ્યા છે. દર્શન માત્રથી તન મનનું ભાન ભૂલાય, વાસના નિર્મૂળ થઈ જાય, પાપ તાપ બધા જતા રહે, ચિત્ત શાંત થાય અને આનંદ થઈ જાય, અને પુરુષોત્તમ કહેવાય. બળિયાએ ભગવાનને જોયા અને એને આ બધી અનુભૂતિ થઈ, અને ભગવાનના દર્શન કરતાં આંખમાં આંસુ આવ્યા, સાત્વિક ભાવ જાગ્યો, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કૃષ્ણ ભગવાન પ્રસન્ન થઈ ગયા. ખબર પડી કે આ તો ભીમસેનનો દીકરો છે, ભીમસેનનો પૌત્ર થાય. કૃષ્ણ ભગવાન રથમાંથી ઉતર્યા અને બંને એકબીજાને આલિંગન આપ્યું. એ વખતે ભગવાનને થયું આની શક્તિનો જગતના કલ્યાણ માટે ઉપયોગ થાય ને તો જગતનું કલ્યાણ સારું થાય એવું છે. એટલે ભગવાને પૂછ્યું, બોલ બળિયા, તારી શું ઈચ્છા છે? બળિયાએ કીધું, હું તો તમને આજથી મારા સદગુરુ માનું છું, તમે મારા સદગુરુદેવ, મને કંઈ ઉપદેશ આપો, તમે મારા ગુરુ આજથી. ભગવાને કીધું, તારી ભાવના ધન્ય છે, તારી ભાવના છે ને બધાને સેવા કરવાની, પણ સેવા કરવા માટે પણ લાયકાત જોઈએ. સેવા થાય, સેવા કરવા માટે અક્કલ જોઈએ, નહીં તો સેવા કરવાની ભાવના હોય પણ મગજ ના ચાલે તો સેવા કેમ ના કરે? ઊભા રહે. બાપજીનું ડુમ્મસમાં મુકાન હતું ને, આપણે કાલે જોયેલી વાતો થોડી. દરિયા કિનારે સવારે ચાલવા જતા હતા, સવારે ને સાંજે. તો સાથે થોડા ભક્તો પણ હતા અને ચાલતા જતા હતા. રસ્તામાં પાણીનો વહેડો આવ્યો. વહેડો એટલે આમ પાણી છીછરું હોય હાવ, પણ અંદર કાદવ હતો.
અને લપસી જવાય એવું હતું. એમની જોડેવાળા હતા ને તો બધા ફટફટ જવાની હતા, કૂદકો મારીને સામે જતા રહ્યા. બાપજીથી તો કૂદાય એવું હતું નહીં, અંદર પગ મૂકે તો લપસી જવાય એવું હતું. બધા વિચાર કર્યા બાપજીને સામે કેમ ના લઈ જવા, નાનકડી જગ્યા છે. પણ એક જણ પાટિયું લેવા માટે દોડ્યો, પાટિયું લઈ આવી અને બાપજીને પાટિયા પર બેહાડી દઈએ. બીજો ખુરશી લેવા દોડ્યો, ખુરશી પર બેહાડી દઈએ બાપજીને સામે લઈ જવાય. એ વખતે એક એન્જિનિયર પણ એ લોકોની જોડે હતો ડુમ્મસનો, અને ફોરેન ગયો છે ને ત્યાંથી બહુ ભારે મહિનો એક કોટ લાવેલો, ઠંડીમાં પણ ઠંડી ના લાગે આખો લોંગ કોટ અહીંયાથી ઘૂંટણ સુધીનો, અને એ એણે પહેરેલો. કાઢી નાખ્યો કોટ, ઘડી વાળી દીધી જાડી, અને ત્યાં પાથરી દો, લો બાપજી એની પર પગ મૂકીને સામે જતા રહો. બાપજી પગ મૂકીને સામે જતા રહ્યા. પછી એની સામે જોયું, આમ પ્રસન્ન થઈ ગયા. શીઘ્ર બુદ્ધિ જોઈએ વખતે, ઇન્સ્ટન્ટ. પછી એ વખતે ગડબડ થઈ જાય તો ટાઈમ જતો તો તક ચૂક્યા, એ તકદીર ચૂક્યા. પછી મને કીધું હોત તો હું કરત, એવા પોપલાનું કંઈ કામ નહીં, ઇન્સ્ટન્ટ જોઈએ. બાપજી દક્ષિણમાં યાત્રાએ ગયા હતા ને તે વખતે સુમનલાલ માસ્તરને ખબર કે દક્ષિણ ભારતમાં પથરા બહુ છે પણ માટી ના મળે. બાપજી શૌચ જઈ આવે ને પછી માટીથી હાથ ધોવાની એમને ટેવ, સાબુથી હાથ નહોતા ધોતા. માટીમાં સ્વચ્છતાએ ખરી ને પવિત્રતાએ ખરી. સાબુમાં સ્વચ્છતા ખરી પણ પવિત્રતા નહીં, એ તો વાસના વધારનારું છે. સુમન કાકાએ નારેશ્વરથી નીકળતા પહેલાં જ માટી હતી ને એને ચાળીને ઝીણી સરસ એક થેલી ભરી લીધેલી કે બાપજીના હાથ ધોવા માટે સરસ ચાલશે. કાંકરી વાળી હોય તો પાછા હાથમાં ઘસાય. દક્ષિણમાં એક ઠેકાણે એવું જ થયું, બાપજીને શૌચ જઈ આવ્યા પછી હાથ ધોવાનો વખત આવ્યો પણ આજુબાજુમાં માટી તો કશી હતી જ નહીં. સુમનલાલે ફટ દઈને પેલી થેલી ખોલી, લો બાપજી આ હાથમાં માટી આપી દીધી. બાપજી પ્રસન્ન થઈ ગયા, સુમનલાલની તરફ જોઈને આમ મલકાયા. આને સેવક કહેવાય. કીધા પછી કરે ને એને નોકર કહેવાય. કીધા સિવાય કરે સમજીને એને સેવક કહેવાય. નોકરમાં અને સેવકમાં આટલો ફેર. જાતે સમજણ પડવી જોઈએ કે આ મારે કરવાનું છે. કોઈ કહે પછી કરવું એ ઠીક છે. હવે ભગવાને કીધું, કૃષ્ણ ભગવાને બળિયા સેવા કરવી હોય ને તો અક્કલે જોઈએ એના માટે કહે છે. અને એ સેવા કરવાની સૂઝ, સેવા કરવાની આવડત, આ બે જોઈએ. સૂઝે જોઈએ ને આવડત જોઈએ. સૂઝ હોય પણ આવડત ના હોય તો ના ચાલે. અને સેવા કરવાની દાનત તો જોઈએ જ. બળિયાની દાનત બહુ, પણ આ બે વાતમાં જરા કચાશ હતી. ભગવાને કીધું તું નવદુર્ગા માતાની આરાધના કર, એમની કૃપાથી તને બધી એવી સૂઝ આવશે ને તું ફટાફટ બહુ સારામાં સારી સેવા કરી શકીશ. અને નવદુર્ગા માતાની ઉપાસના કરી, માતાજી પ્રસન્ન થયા અને એને આશીર્વાદ આપ્યા કે જા હવે તને કામ કરવાની સૂઝ પણ પડશે, સમજણ પણ પડશે અને સારામાં સારી તું સેવા કરી શકીશ ગમે તેની. માતાજીના આશીર્વાદ મળ્યા, બળિયો બળવાન થઈ ગયો. મને સેવા કરવાની સમજણને શક્તિ આપી દો બસ, કે જેથી હું કોઈ પણ દુખ્યો મને મળે એના દુઃખ દૂર કરી દઉં. મને મળનાર દુઃખી રહેવો જોઈએ જ નહીં. જેના પર મારી નજર પડે એ દુઃખી રહેવો જોઈએ નહીં. આટલું બધું એને ઈચ્છા હતી. મને અમર કરી દો. માતાજીએ કીધું ધન્ય છે, તારી સેવા કરવાની ભાવના છે એટલે કળિયુગમાં લોકો ભોગી થશે. માતાજીએ કીધું ભોગ ભોગવતા ભોગવતા રોગી થશે અને રોગને મટાડવા માટે તારી મદદ માગશે. તું જે તારા શરણે રોગી આવે એના રોગ તારે દૂર કરવાના. રોગીના માટે તારી કૃપા એ જ દવા બની જશે. તારી કૃપા દ્રષ્ટિ એનાથી રોગીઓના રોગ દૂર થશે. આવું નવદુર્ગા માતાએ આશીર્વાદ આપ્યા. માતાજી અંદરધાન થયા અને પછી બળિયો તો લોકોના આવી રીતના દુઃખ દૂર કરે. જે દુઃખી દેખાય એની પાસે જઈને ખાલી કૃપા દ્રષ્ટિ કરે, આમ નજર કરે, એના રોગ મટી જાય જે રોગ હોય તો. બળિયાને બહુ મજા આવતી હતી કે વાહ આ તો સરસ થઈ ગયો. એ અરસામાં પછી પેલા કૌરવોએ શ્રી કૃષ્ણ ભગવાનનો સંધિ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં અને યુદ્ધની વાત નક્કી થઈ ગઈ. મહાભારતની કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની સેનાઓ સામ સામે તૈયાર થઈ ગઈ યુદ્ધ કરવા માટે અને કૌરવો અને પાંડવો લડવા માટે તૈયાર થયા. એ વખતે પછી ત્યાં ઘટોત્કચપણે યુદ્ધમાં ગયા હતા પોતાના કાકાઓને મદદ કરવા, પાંડવોને મદદ કરવા માટે. અને બધી બહુ કથા અદ્ભુત છે. તો પછીથી એ વખતે કર્ણ પાસે એક ઇન્દ્રને આપેલી શક્તિ આવતી અને એ શક્તિ કર્ણએ અર્જુનને મારવા માટે રિઝર્વ રાખેલી. ગમે તે થાય પણ એ શક્તિ વાપરતો જ નહોતો.
કર્ણ. પછી શ્રી કૃષ્ણ ભગવાને તું જા પાંડવોના તરફેથી લડ. ઘટોત્કચ એ યુદ્ધમાં ગયો. એનો છોકરો બર્બરીક તો પછી આવશે, પણ એ ઘટોત્કચ યુદ્ધના મેદાનમાં ગયો અને એવો હાહાકાર મચાયો. કૃષ્ણ ભગવાનને થયું કે આ તો બહુ ભારે પડે એવો છે અને આ જીવતો રહે તો ચાલે કેમનું. એટલે વખતે કૌરવોની સેના ઉપર એટલો બધો જેને કે જુલમ થઈ ગયો હતો એ વખતે. તે પછીથી દુર્યોધને કર્ણને કીધું તારી પેલી શક્તિ છે તે કાઢ અને આ ઘટોત્કચને માર, નહીં તો આ જો મરશે નહીં ને તો આપણી યુદ્ધ તો 18 કલાકમાં પૂરું થઈ જશે. ઘટોત્કચે એટલું બધું તરખાટ મચાવી દીધેલો યુદ્ધના મેદાનમાં. એટલે પછી કર્ણએ પોતાની શક્તિનો ઉપયોગ કર્યો, જે અર્જુન માટે રાખેલી તે ઘટોત્કચ ઉપર ભગવાને વપરાઈ નાખી. અને એ રીતે કર્ણની જે શક્તિ હતી ને રિઝલ્ટમાં રાખેલી એ વપરાઈ ગઈ અને અર્જુન સલામત થઈ ગયા, બચી ગયા, સેફ થઈ ગયા. આવો ઘટોત્કચ હતો. એકલા હાથે આખી કૌરવ સેનાનો કચ્ચર ઘાણ કાઢાવી એની શક્તિ હતી. જે ભીમસેનનો દીકરો થાય અને બર્બરીકના પિતાજી થાય. રાત્રિ યુદ્ધ કરાયેલું એ વખતે શ્રી કૃષ્ણ ભગવાને, અને રાત્રે એને જે તરખાટ મચાયો હતો. હવાર કોઈ નહીં જુએ, દુર્યોધનને ખાતરી થઈ ગઈ ને પછી કર્ણ પાસે શક્તિનો ઉપયોગ કરાવી નાખેલો. ભગવાને આવડી રીતે હાડ કરી દીધા અને પાંડવોને બચાવી લીધા, નહીં તો અર્જુન સલામત નહોતો એ શક્તિ સામે. ઇન્દ્રએ આપેલી શક્તિ હતી ને એક જ વાર વાપરવાની હતી. એકવાર જેની પર વાપરે મરી જ જાય. ઘટોત્કચનું મહાભારતના યુદ્ધમાં આવી રીતના અવસાન થયું હતું. પછી આ બાજુએ બર્બરીકને ખબર પડી કે મારા પિતાજી યુદ્ધના મેદાનમાં ગયા અને આવી રીતના વીર ગતિને પ્રાપ્ત થયા છે. એમણે પોતાની માને કીધું કામ કટોકટીને, હું પણ યુદ્ધના મેદાનમાં જઉં છું, મારે જવું છે લડવા માટે. કહે છે સુરવીર હોય તો બેહી થોડો રહે, આટલું મોટું યુદ્ધ થતું હોય તો. માને પૂછ્યું હું કોના પક્ષે જઈને લડું. એની માને ખબર કે આ જે મારા પાંડવો જે છે ને એ એમના પક્ષે ઓછી સેના છે, બિચારા સીધા છે ને ધાર્મિક છે. એટલે એને શું થયું કે કૌરવોની સેના બહુ વિશાળ છે, પાંડવો હારતા હશે. એટલે એણે પોતાના છોકરાને એવું કીધું તું જે હારતા હોય ને એના પડખે રહીને લડજે. અને આ તો બર્બરીક તો મહાન માતૃભક્ત, માએ કીધું છે એટલે એનું પાલન કરવાનો જ. આ બાજુ મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થઈ રહ્યો હતો અને કૌરવોનો પરાજય થઈ રહ્યો હતો. બર્બરીક જો એ વખતે યુદ્ધના મેદાનમાં પહોંચે તો એ તો કૌરવોના પક્ષે જાય એની માએ કીધેલું એ પ્રમાણે, અને બર્બરીક જેના પક્ષે ગયો એનો વિજય થયા સિવાય રહે જ નહીં. અમે વાળા ન્યાય બને, ભલે ને પાંડવો ગમે એટલા શક્તિ કુશળ હોય તોય. તે આ યુદ્ધના મેદાન તરફ મસ્તીથી જતો હતો, ડોલતો. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાનનો રથ એને રસ્તામાં મળ્યા. ભગવાનને ખબર પડી કે આ બર્બરીક આવે છે એટલે બીજા સ્વરૂપે એના રથ હાથે રસ્તામાં મળ્યા હતા. અહીંયા આગળ બર્બરીકે જોયું, હો મારા ગુરુ મહારાજ ખૂબ ભાવથી ભગવાનના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, આંખમાં આંસુ આવી ગયા. ભગવાને પૂછ્યું તું કોના પક્ષે લડવાનો છે? કે મને પક્ષની ખબર નથી પડતી, મારી માએ કીધું છે કે જે હારતા હોય એના તરફે તારે લડવાનું. મારી માને સાથે હું વચનબદ્ધ થયો છું. ભગવાને વિચાર્યું આ કૌરવો હારવાના છે ને આના પક્ષે જાય તો દુર્દશા થશે. એટલે ભગવાને કીધું તું લડવા આવ્યો છે, આ કેટલું મોટું યુદ્ધ છે ખબર છે? 50 લાખ કરતાં વધારે સૈનિકો યુદ્ધના મેદાનમાં ઊભા છે. તું શું લઈને આવ્યો છે? કે એક ધનુષ બતાવ્યું ને 3 બાણ, ખાલી કેટલા 3 તીર હતા એની પાસે, 3 તીર બતાવ્યા. ભગવાન હસ્યા, અલા બળિયા તું આ લડવા આવ્યો છે ને 3 બાણથી આટલી મોટી 50 લાખ 60 લાખની સેના છે અને તું 3 બાણથી કેવી રીતના તીરથી યુદ્ધ કરીશ? કે છે કે 3 બાણ ચાલતા હશે? કે છે કે બર્બરીક હસી પડ્યો અને કે ભગવાન ગુરુ મહારાજ તમને શું કહું, મારે તો 3ની જરૂર નથી, મારા માટે તો એક જ કાફી છે, મારા માટે એક જ કાફી છે. ભગવાને પૂછ્યું એકથી કેવી રીતના ચાલશે આટલા બધા? પહેલાં તો એણે પેલા 2 બાકીના બાણ હતા ને તોડીને ફેંકી દીધા, મારા માટે એક પૂરતું છે. ભગવાન કહે કેવી રીતના એકથી ચાલશે? તારે એણે કીધું કે જુઓ મારી પાસે મંત્ર શક્તિ છે, આ બાણ હું છોડીશ ને એ વખતે પહેલાં મંત્ર ભણીને પછીથી આ બાણ છોડીશ અને એ જશે અને દરેકના મૃત્યુ ક્યાં છે ને એ જાણીને પાછું આવશે. કોઈને છાતીમાં વાગે ને પહેલો મળશે, કોઈને માથામાં વાગે ને પહેલો મળશે, કોઈને પેટમાં વાગે ને પહેલો મળશે. આ બધું જાણી લેશે અને પછીથી એકના અનેક થશે અને બધાને પતાવી દેશે. બાણ મારી પાસે પાછું આવી જશે. અડધા કલાકનું કામ છે. ઓ બાપરે, ભગવાને તો આ તો જબરો છે, અડધા કલાકમાં કામ પતાવી દેશે. કે છે કે એક જ બાણથી સર્વનો વિનાશ કરી નાખીશ.
એટલે કૃષ્ણ ભગવાન કહે ચાલ બતાય મારું મૃત્યુ ક્યાં છે. એટલે બળિયાએ મંત્ર ભણીને બાણ છોડ્યું તો બાણ છે ને ભગવાનના જમણા ચરણના અંગૂઠાને સ્પર્શ કરીને પાછું આવ્યો. બળિયાએ કીધું, બરબરીકે કીધું, ભગવાન તમારું મૃત્યુ આ જમણા પગના અંગૂઠા ઉપર છે. ભગવાનને ખાતરી થઈ કે આની વાત એકદમ સાચી છે અને આને હવે આપણે કંટ્રોલમાં લેવો પડશે, એને હવે યુક્તિથી એને રોકવો પડશે, નહીં તો આ ગયો મેદાનમાં તો પાંડવોને હું નહીં જીતાડી શકું. એટલે વખતે ભગવાને કીધું કે બળિયા, ધન્ય છે તારી શક્તિને. હા, તારા જેવો બળવાન, બુદ્ધિમાન અને મંત્ર શક્તિનો જાણનારો તો અર્જુન કે કૃષ્ણ કર્ણ પણ નથી, એના કરતાં તારી પાસે વધારે શક્તિ છે કે. તો બળિયો કે એમાં તમે મને કામ ધન્યવાદ આપો છો? આ તો તમારી કૃપાનો પ્રસાદ છે, તમારા આશીર્વાદથી મને આ શક્તિ મળીશ. શક્તિશાળી છે પણ કેવું કે છે, ગુરુ કૃપાથી મને આ મળીશ, તમારી કૃપાથી મળીશ. એટલે કૃષ્ણએ કીધું તું મને ગુરુ માને છે પણ તે મને કોઈ દાડો ગુરુ દક્ષિણા આપી? બળિયો કહે ગુરુ મહારાજ તમે કહો જે કહેશો તે આપીશ, મારે તો તમને આપવું જ છે, જે કહો તે આપીશ કે છે, કે તમે જે જોઈએ માગો કે છે. ભગવાન કે મને તારું માથું જોઈએ છે, તારા માથાને મારે અમર કરવું છે, તારા માથામાં બહુ બુદ્ધિ છે, બહુ શક્તિ છે, મારે તને મસ્તકને અમર કરી દેવું છે કે છે. બળિયો કે આપી દો, એમાં શું મોટી વાત છે, પણ છે ને મસ્તક આપી દો ને પછી મારાથી યુદ્ધમાં ભાગ નહીં લેવાય. ભાગ ભલે હું નહીં લઉં તો ચાલશે, પણ મને છે ને આ યુદ્ધ જોવું છે, આ યુદ્ધ જોવાની મને બહુ મજા આવશે, મારી એક આશા અધૂરી રહી જશે. ભગવાન કહ્યું ચિંતા ના કર, હું તારા મસ્તકને યુદ્ધના મેદાનમાં એવી જગ્યાએ બેહાડીશ કે ત્યાંથી બેઠો બેઠો તું બધું જ જોઈશ, તને બધું જ દેખાશે. પેલા કોમેન્ટેટરો બધા બેઠા હોય ને આમ કોમેન્ટેટર બોક્સમાં, મેદાનમાં મેચ ચાલતી હોય તે વખતે તને સારી જગ્યાએ બેહાડી દઈશ, તારે બેઠા બેઠા ખાલી જોયા કરવાનો. બળ્યો કે તો મને વાંધો નહીં, અને ભવિષ્યમાં તારું માથું આખા જગતની સેવા કરશે. બળિયા કીધું મારે સેવા કરવાની જગતની ભાવના પણ અધૂરી હશે, તારા મસ્તકથી, તારી કૃપા દ્રષ્ટિથી લોકોની સેવા થશે, આવા આશીર્વાદ થશે. આવું કીધું. બળિયાએ માથું ઝુકાયું ગુરુ મહારાજના ચરણમાં, અને આપણે શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્રથી એનું મસ્તક કાપ્યું અને મસ્તકને એક તીર ઉપર ચડાવ્યું અને યુદ્ધના મેદાનમાં ટેકરી ઉપર બરાબર સ્થાપિત કર્યું કે ત્યાંથી બેઠા બેઠા આમ ફ્લડ લાઇટ પેલી ગોઠવે છે ને આમ, અહીંથી આમ બેઠા બેઠા બધું જોગ દેખાય એવી રીતના બરબરીકનું મસ્તક ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને ગોઠવી દીધું, સ્તંભ રોપીને એની ઉપર ખુલ્લામાં. અને પછીથી તો યુદ્ધ ચાલ્યું અને શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોના પડખે હતા, પાંડવોનો વિજય થયો. વિજય થઈ ગયો ને ભાઈ, પાંડવોએ વિજયોત્સવ ઉજવ્યો અને પછી બધા ભેગા થઈને બેઠા, શ્રી કૃષ્ણ ભગવાનની જોડે બેઠેલા. એ વખતે ભીમસેને એવું કીધું કે યુદ્ધ તો છે ને મારી ગદાની તાકાતથી જીતાયું છે. અર્જુન કે રહેવા દે ને ભાઈ, મારા તીરની શક્તિથી જીતાયું છે. યુધિષ્ઠિર કે મારા ભાલાની તાકાતથી જીતાયું છે. પેલો કે સહદેવ કે મારા તલવારથી જીતાયું છે. આવી રીતના દરેક પોતપોતાની રીતે બતાવે કે મારી શક્તિથી જીતાયું, મારી શક્તિથી જીતાયું. એટલે વખતે શ્રી કૃષ્ણ ભગવાને કીધું તમે ખોટી લડમલડી ના કરશો, આખું તમારું યુદ્ધ જે છે મહાભારતનું એ પેલા બળિયાએ ઉપરથી બેઠા બેઠા જોયું છે. એ જે ડિસિઝન આપે તે ફાઇનલ, થર્ડ અમ્પાયર, કે ભાઈ આ કોના લીધે તમે જીત્યા એ બળિયો કહે તે નક્કી. શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું, કારણ કે એણે 18 દિવસનું યુદ્ધ જોયું છે આ માણસે, એ જે કહે તે ફાઇનલ. એટલે પછીથી તો યુદ્ધ પૂરું થઈ ગયું. એટલે બળિયાજીની પાસે ગયા બધા, શ્રી કૃષ્ણ ભગવાન, પાંડવો બધા જ. અને શ્રી કૃષ્ણ ભગવાને બળિયાને કીધું બળિયા આ પાંડવો વિવાદમાં પડ્યા છે કે કોના લીધે યુદ્ધ જીતાયું, મેન ઓફ ધી મેચ કોણ. એટલે શ્રી કૃષ્ણ ભગવાને કીધું અર્જુન કહે છે કે મારા લીધે જીતાયું, ભીમસેન કહે છે મારા લીધે જીતાયું, યુધિષ્ઠિર કહે છે મારા લીધે જીતાયું, તું નિર્ણય કર. ભગવાને બળિયાને કીધું, બળિયા ઉપર છોડ્યું. એ વખતે બળિયાએ એવું કીધું મહાભારતનું યુદ્ધ ભીમસેનની ગદાથી નહીં, અર્જુનના બાણથી નહીં, યુધિષ્ઠિરના ભાલાથી નહીં, સહદેવની તલવારથી નહીં, આ જે યુદ્ધ જીતાયું છે તે માત્ર ને માત્ર શ્રી કૃષ્ણની કૃપાથી જીતાયું છે. શ્રી કૃષ્ણ ભગવાન ના હોત તો પાંડવોનો કચ્ચર ઘાણ નીકળી ગયો હોત, બધા પાંડવોના મોઢા પડી ગયા. અને એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન બહુ પ્રસન્ન થયા. બળિયા તે સાચો નિર્ણય આપ્યો છે, બોલ હવે તારી શું ઈચ્છા છે? તારે બળિયા કીધું મારી મા મને બહુ યાદ આવે છે, મને મારી મા પાસે લઈ જાઓ ને.
શ્રી કૃષ્ણ ભગવાને એ વખતે પછી એ બળિયાનું મસ્તક હતું ને પાલખીમાં પધરાયું. પાંડવોને કીધું આના લીધે તમે આ નહોતો ને એટલે તમે જીત્યા છો. પાંડવોએ એની પાલખી તૈયાર કરી બળિયાને મસ્તક હાથે. શ્રી કૃષ્ણ ભગવાન, પાંડવો અને બીજા જે કંઈક બચ્યા હશે એ બધા આ બળિયા બાપજી જય કરતાં કરતાં અહીંયા આવ્યા અને આ ઢાઢરના તીરે આ જગ્યાએ જે મંદિર આપણે જોઈએ છે એ જગ્યાએ એમના મસ્તકની સ્થાપના કરી. ભગવાને એ વખતે પછી એને કીધું કે બ્રહ્માજી માણસો બનાવે છે પણ એ તો દરેકને પ્રમાણે બનાવે છે, પણ જેની પર તારી કૃપા થશે એને સારું રૂપ અને રંગ પણ પ્રાપ્ત થશે. આ બળિયાની કૃપા વિશેષ છે, રૂપ રંગ પણ પ્રાપ્ત થશે અને તારી બાધાથી લોકોના રોગ મટશે. ગામે ગામના પાદરે લોકો તારી વ્યવસ્થા કરશે, લીમડા કે સમડા નીચે તારી વ્યવસ્થા કરશે અને નહીં હોય તો તારી ઉપરનું છત્ર ખુલ્લું રાખશે. આ બળિયાદેવની બલિદાનની કથા છે. અને અલગ કહે છે નિરંજનને, જે પણ કોઈક આ કથા આ બલિદાનની ગુરુ ભક્તિની તેમ ભાવે ભણશે સુણશે તેનું થશે ક્ષેમ, એનું બધી રીતે કલ્યાણ થશે. એ આ અદ્ભુત બળિયાદેવની કથા છે. એટલા માટે બાપજી કાયમ બળિયાદેવને પગે લાગતા હતા. આના જેવો મહાન ગુરુ ભક્ત કોઈ થયો નથી આજ સુધીમાં. એકલવ્યએ દ્રોણાચાર્યને અંગૂઠો કાપી આપેલો, આણે પોતાનું માથું કાપી આપ્યું. વિચાર કરો કેટલી એની ગુરુ ભક્તિ પ્રબળ હશે. બાકી લડવાનો શોખીન અને એકલે હાથે 50 લાખને પૂરા કરી શકે એટલી એની પાસે શક્તિ હતી. વિચાર કરો, પણ છતાંય યુદ્ધથી વંચિત રહેવું પડ્યું, પોતાનો જીવ આપવાનો થયો, તો પણ ગુરુએ કીધું છે એટલે હસતા હસતા મસ્તક આપ્યું છે. કેવી અઠંગ ગુરુ ભક્ત હશે આ. એટલે બળિયા બાપજીને પગે લાગવાનું તો ખાસ કહેવું કે તમારા જેવી ગુરુ ભક્તિ તો કોઈનામાં શક્ય નથી, પણ એકાદ અંશ તમારામાંથી અમને આપજો, તમારા જેવી ગુરુ ભક્તિ, તો બેડો પાર થઈ જાય. ગુરુ ભક્તિ માગવી ને તો બળિયાદેવ પાસે માગવી. લોકોની સેવા કરવાની ભાવના હોય ને તો સેવા કરવાની ભાવના બળિયા પાસે માગવી. તમે જેવી લોકોની સેવા કરી એનો એકાદ છાંટો અમને પણ પ્રાપ્ત થાય. એ અધ્યાય 44 અને 45 બરાબર ને. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.